અંકલેશ્વર તાલુકાના ભડકોદરા વિસ્તારમાં આવેલી સૂર્યદીપ સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹15,05,000ના ખર્ચે તૈયાર થયેલા માળખાગત સુવિધાઓના કાર્યોથી સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી છે. ભડકોદરા વિસ્તારમાં આવેલ સૂર્યદીપ સોસાયટીમાં લાંબા સમયથી મુખ્ય રોડની મોટી સમસ્યા હતી. રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાને લઈ ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટની સહાયથી નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ નવનિર્મિત રોડનું લોકાર્પણ કરી તેને સ્થાનિકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સોસાયટીમાં પાયાની સુવિધાઓને સુદૃઢ કરવા માટે વિવિધ વિકાસના કાર્યોમાં ₹4,50,000, ગટર લાઇનની સુવિધામાં ₹4,50,000, પાણીનો બોર ₹1,50,000, પાણીની લાઇન નાખવાની કામગીરી અને ₹5 લાખ અન્ય બોરની કામગીરી મળી તમામ સુવિધાઓ મળીને કુલ ₹15,05,000ના વિકાસ કાર્યોનું સફળતાપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ વિકાસ કાર્યોના લોકાર્પણ ભડકોદરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સપનાબેન તેમજ પંચાયતના સભ્ય રાકેશ પટેલ અને વિજય પાટીલના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સોસાયટીના રહીશોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પણ ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોને આવકારીને આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા જળ સંપત્તિ મંત્રી તેમજ આપણા વિસ્તારના લોકલાલીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહના માર્ગદર્શન હેઠળ સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરતી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભડકોદરા ગામની સહકાર પેનલ દ્વારા આજ રોજ સૂર્યદીપ વિસ્તારમાં પાણીના બોરનું કામ, ગટર લાઇન, પાણીની લાઇન તેમજ સીસી રોડનું કામ પૂર્ણ કર્યું છે અને આજ રોજ એ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ સોસાયટીને સમર્પિત છે. આ કામ કરવા બદલ સોસાયટીના રહીશો દ્વારા અમને માન સન્માન આપવામાં આવ્યું અને અમારું સ્વાગત કરવામાં આવ્યું. એ બદલ અમે સોસાયટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ, ભારત माता की जय, अस्तु। पहले मैं भड़कोदरा ग्राम पंचायत द्वारा हमारे अध्यक्ष सर सबका मैं आभार मानती हूँ. उन्होंने अपना अमूल्य टाइम हम लोगों के लिए दिया और वैसे सूर्यदीप सोसाइटी के सभी बंधु भगिनियों का भी मैं आभार मानती हूँ. भड़कोदरा ग्राम पंचायत द्वारा हमारे सूर्यदीप सोसाइटी के लिए जो भी समस्या थी सबका उन्होंने निवारण कर दिया है और आगे मैं आशा करूंगी कि ऐसे ही हमारे कुछ प्रॉब्लम्स हो गए तो वो सॉल्व करेंगे. ऐसे ही मैं उनसे विनती करती हूँ. आप उन्होंने अपना टाइम दिया, इसके लिए मैं उनके आभारी मानती हूँ. थैंक यू.